ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકાના ઉમરલા દુમાલા વાઘપુરા ગામે ઘણા દિવસોથી ગામના પીવાના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થઈ રહ્યો છે। પાણીની પાઇપલાઇન ફાટી ગઈ હોવાના કારણે મેન રસ્તા પરથી આ પાણી પસાર થાય છે, જેના કારણે આ રસ્તા પરથી અવરજવર કરતા લોકો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓને ખૂબ જ મુશ્કેલીઓનો સામનો કરવો પડે છે। દુમાલા વાઘપુરા ગ્રામ પંચાયતના સરપંચ દ્વારા જણાવ્યું હતું કે આ રસ્તા પરથી પસાર થતા રેતી ભરેલા ભારે વાહનો પસાર થતા હોવાથી વારંવાર પાણીની પાઇપલાઇનો ફાટી જતી હોવાનું જણાવ્યું હતું અને પાઇપલાઇનના સમારકામ માટે ખોદકામ કરવા તેમજ સદર માર્ગ બંધ કરવા ઉમરલા પોલીસ દ્વારા રોકવામાં આવતા હોવાના આક્ષેપ કરવામાં આવ્યા હતા। કામગીરી અટકાવવાનું કારણ જણાવતા કહ્યું હતું કે પાઇપલાઇનની કામગીરી કરવા માટે મેઇન રસ્તો બંધ કરવો પડે, જેથી પોલીસ દ્વારા મેઇન રસ્તો બંધ કરવા માટે જાહેરનામું મંગાવવામાં આવ્યું હતું, જેથી કામગીરી સ્થગિત કરી દેવામાં આવી છે। ત્યારબાદ દુમાલા વાઘપુરા પંચાયત દ્વારા ઝઘડિયા મામલતદાર, ઝઘડિયા ટીડીઓ તેમજ કલેક્ટરમાં લેખિતમાં આ બાબતે જાણ કરવામાં આવી હતી। હાલ તો પંચાયત દ્વારા તંત્ર પાસે રસ્તો બંધ કરી કામગીરી કરવા માટે જાહેરનામું પ્રસિદ્ધ કરવા માટે લેખિતમાં રજૂઆત કરવામાં આવી છે, પરંતુ હાલ પૂરતું આ કામગીરી સ્થગિત રહેતા રસ્તા પર જે પાણીનો વેડફાટ થઈ રહ્યો છે તેના કારણે ગ્રામજનો તેમજ શાળાએ જતા વિદ્યાર્થીઓ અને રાહદારીઓને ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે અને આ સમસ્યાનું જલ્દીથી નિરાકરણ લાવવામાં આવે એવી ગ્રામજનો દ્વારા માંગ કરવામાં આવી છે। રિપોર્ટર અબ્દુલ રઉફ ખત્રી, ઉમરલા। અમારી ચેનલને લાઇક કરો અને સબસ્ક્રાઇબ કરો। અઠવાડિયાથી ભંગાર થયેલી છે લાઈન અને વારંવાર ઓવરનો વાળો ચાલે છે, રેતીના ભારેલા અતિ ભારે ચાલે છે અને વચ્ચે અમે બીજી તારીખે ખોલ્યું, લેખિતમાં 31 તારીખે જાણ કરેલી હતી મામલતદાર, ટીડીઓ, પ્રાંત સાહેબ અને પછી અમને બીજી તારીખે રાત્રે 10 વાગે ખોદવામાં આવ્યો ને ઉમરલા પીઆઈ દ્વારા અમને એવું કીધું કે જાહેરનામું લાવો વાહનોનું, તો લીકેજનું કામ થશે આગળ। અમે અમારા પાસે લેખિતમાં જાણ કરેલી હતી 31 તારીખે મામલતદાર સાહેબ, તાલુકા વિકાસ અધિકારી, ધારાસભ્યશ્રી, પોલીસ સબ ઇન્સ્પેક્ટર અને ગઈકાલે બી જિલ્લા કચેરી કલેક્ટર સાહેબને બી આપ્યું, માર્ગ મકાન વિભાગને બી લખીને આપ્યું, જિલ્લા પંચાયતને બી લખીને આપ્યું, તો એ લેખિતમાં અમે આપ્યું છે। આજે લગીને લોકો નિરાકરણ ના લાવે એટલે કામ કરવાનું નાખે કે જાહેરનામું લાવો।